નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષ 2024-25માં જે સ્વ અધ્યયન પોથી જે ભાગ મુજબ આવેલી છે એમાં આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જે સ્વ અધ્યયન પોથી છે એનો ભાગ 2 કે જેમાં વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર તમારા પેજ નંબર 14 થી 24 ઉપર આવેલું છે. આજે આપણે પહેલું ચેપ્ટર આપણી આસપાસમાં દ્રવ્ય એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એની અંદર સૌપ્રથમ વિભાગ એના પ્રશ્નો આપણે જોઈએ કે આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, પાણી, દ્રવ્ય મૂળભૂત 5 તત્વો ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આન્સર આવશે પંચ તત્વો. બીજું, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય. તો કે તાપમાન વધતા એની ગતિમાં વધારો થાય. ત્રીજું, બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહેવાય. આન્સર આવશે પ્રસરણ. ચોથું, દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થા અદબનીય હોય છે. તો એમાં ઘન અવસ્થા છે એ અદબનીય હોય છે. પાંચમું, ખાલી જગ્યા અવસ્થાના પદાર્થોમાં આકાર અને કદ અનિશ્ચિત હોય છે. તો કે ઘન અવસ્થા. છઠ્ઠો પ્રશ્ન, પાણીનું ઘન સ્વરૂપ ખાલી જગ્યા છે તો બરફ. સાતમો પ્રશ્ન, તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને ખાલી જગ્યા સ્વરૂપમાં રૂપાંતરણ પામે તો કે પ્રવાહી. આઠમો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે તો અહીંયા આવશે 373 કેલ્વિન. નવમો પ્રશ્ન આપણે અત્યારે રહેવા દઈએ. 10મો પ્રશ્ન, ઘન કાર્બન ડાયોક્સાઇડને ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે તો એમાં આવશે સૂકો બરફ. 11મો પ્રશ્ન, પૂરું નામ આપો. એલપીજી તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી નું પૂરું નામ સંકોચિત કુદરતી વાયુ, કમ્પ્રેસ નેચરલ ગેસ. 13મો પ્રશ્ન, દ્રવ્યની 3 અવસ્થાના નામ લખો તો ઘન, પ્રવાહી અને વાયુ. 14મું, કયા 2 મુખ્ય વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. 15મો પ્રશ્ન, વ્યાખ્યા આપવાની છે ગલન બિંદુ. તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. 16મા પ્રશ્નમાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા છે. તો એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. 17મો પ્રશ્ન, વ્યાખ્યા આપવાની છે ગલન ગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. 18મો પ્રશ્ન, વ્યાખ્યા આપો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. 19માં વ્યાખ્યા આપવાની છે બાષ્પીભવન. તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. ત્યારબાદ ઉદ્વપાતનની વ્યાખ્યા. તો કે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને ઉદ્વપાતન કહે છે. ત્યારબાદ 21 થી 30 છે એ ખરા ખોટા છે. તો 21, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તો વિધાન ખરું. 22, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોતા નથી તો વિધાન ખોટું. 23, ભારતના એક અને
ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, ખરું. 24 તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, ખરું. 25 સ્પંજ એટલે કે વાદળીને દબાવી શકાય છે, તેથી ઘન કહેવાય નહીં, ખોટું. 26 પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વપરાય, ખોટું. 27 પાણીનું ગલનબિંદુ 273 કેલ્વિન છે, તો અહીંયા ખોટું આવશે. 28 તાપમાનનો એસઆઈ એકમ પાસ્કલ છે, તો ખોટું. દબાણનો એસઆઈ એકમ સેલ્સિયસ છે, ખોટું. 30 ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવાય છે, તો ખરું. નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. નીચેનામાંથી કોનો પંચતત્વમાં સમાવેશ થતો નથી, તો એમાં આવશે ધુમાડો. 32 નીચેનામાંથી વાયુ અવસ્થામાં કોણ જોવા મળે છે, તો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. 33 નીચેનામાંથી કોની ઘનતા સૌથી વધારે છે, તો આન્સર આવશે હાઇડ્રોજન. 34 સીમાએ એક કુદરતી વાયુ સંકોચન યુનિટની મુલાકાત લીધી અને જોયું કે વાયુઓનું ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિ માટે પ્રવાહીકરણ કરી શકાય છે. પોતાના અનુભવનું વર્ણન તેના મિત્રો સમક્ષ કરતા તે મૂંઝવણમાં જોવા મળે તેને પરિસ્થિતિની સાચી ઓળખ કરવા માટે મદદ કરો. તો એમાં આવશે નીચું તાપમાન અને ઊંચું દબાણ. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો, તો એમાં એ વિધાન છે કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને ઉદ્ધ્વપાતન કહે છે. 36 ઉનાળામાં મટકામાં રાખેલ પાણી ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે, તો કે બાષ્પીભવન. ત્યારબાદ 37મો પ્રશ્ન નીચેમાંથી કઈ પરિસ્થિતિમાં બાષ્પીભવનમાં વધારો થાય, તો કે પાણીના તાપમાનમાં વધારો થાય તો બાષ્પીભવન વધારશે. 573 કેલ્વિન તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં દર્શાવો, તો 573 માઇનસ 273, તો તમારો આન્સર આવે 300. 39 સેલ્સિયસને કેલ્વિનમાં, તો અહીંયા તમારે પ્લસ કરવા પડે 273 એટલે કે 312. ત્યારબાદનો પ્રશ્ન કે નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ અને પાત્રો એ બી સી ડી પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધુ હશે, તો કે ઓપ્શન આવશે સી, કારણ કે એની ઉપર પંખો ફરે છે એટલે બાષ્પીભવનનો દર વધશે. ત્યારબાદ જોડકા છે કે નીચેના વિભાગ 1માં આપેલ દ્રવ્યની અવસ્થાને વિભાગ 2 માંથી તેના સાચા ગુણધર્મો સાથે જોડો. તો ઘન, તો એમાં આવશે ચોક્કસ આકાર, કદ અને આકાર ધરાવે. પ્રવાહી, તો વહી શકે, અને વાયુ દબનીય છે. પાણીનું ગલનબિંદુ 0°C અને ઉત્કલન બિંદુ 100°C. જો કેલ્વિનમાં કે ગલનબિંદુ તો 273 અને ઉત્કલન બિંદુ કે તો 373. આ કેલ્વિનમાં કે તો સેલ્સિયસમાં કે તો ગલન બિંદુ 0°C અને ઉત્કલન બિંદુ 100°C. વિભાગ બી નો પહેલો પ્રશ્ન દ્રવ્યના કણોની કોઈ પણ બે લાક્ષણિકતા લખો. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. 44મો પ્રશ્ન પ્રસરણ એટલે શું? બરાબર, તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. ત્યારબાદ તફાવત આપવાનો છે બાષ્પીભવન અને ઉદ્ધ્વપાતન. તો બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. ઉદ્ધ્વપાતન, તો કે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પડતા ફરીથી તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની જે ક્રિયા છે એને ઉદ્ધ્વપાતન કહેવાય. બાષ્પીભવનનું ઉદાહરણ એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતરણ, અને ઉદ્ધ્વપાતનનું તો કે ડામરની ગોળીનું કદ ઘટવું. ત્યારબાદ 46મો પ્રશ્ન તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે, પણ તે ધોવાયા પછી હજુ સુકાયો નથી, તો તેને ઝડપથી સૂકવવા માટે તમે કેવા પ્રયત્નો કરશો? તો શર્ટને પહોળો કરી સૂકવવાથી ક્ષેત્રફળ વધશે, જેથી બાષ્પીભવનનો દર વધશે. બીજું, શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય
ત્યાં સૂકવવાથી તાપમાન વધશે, પરિણામે બાષ્પીભવનનો દર વધશે. શર્ટને પંખા નીચે સૂકવી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ વધવાથી પણ બાષ્પીભવનનો દર વધશે. ત્યારબાદ 47મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો સમજાવો. પહેલું, બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસ ઉર્જાનું અવશોષણ કરે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. બીજું, વાદળી દબનીય છે છતાં ઘન પદાર્થ છે. વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે અને જેને કારણે તેનું સંકોચન થાય છે, પરંતુ તે ઘન પદાર્થ છે. ત્યારબાદ વિભાગ સી નો પહેલો પ્રશ્ન એટલે કે 48મો, દ્રવ્યની ઘન અવસ્થાના કોઈ પણ 3 ગુણધર્મો લખો. બરાબર, અહીંયા મેં 4 લખેલા છે, તમારા આન્સરમાં 3 જ લખવાના છે. પહેલો, ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય. બીજું, ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ત્રીજું, ઘન પદાર્થ તરલ હોતા નથી એટલે વહી શકતા નથી. ચોથું, બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. 49, દ્રવ્યની પ્રવાહી અવસ્થાના કોઈ પણ 3 ગુણધર્મો લખો. તો પહેલું, પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. ત્યારબાદ, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે, પરંતુ સખત એટલે કે દ્રઢ નથી. 50મો પ્રશ્ન, વાયુ અવસ્થાના કોઈ પણ 3 ગુણધર્મો લખો. તો કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. ઘન પદાર્થ તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધુ માત્રામાં થાય છે, તેથી આસાનીથી એક સ્થળે બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ત્રીજું, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. 51મો પ્રશ્ન, દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાનની અસરો સમજાવો. તો પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે, પરંતુ કેટલાક એવા પદાર્થો કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુમાં અને ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. 52મો પ્રશ્ન, દ્રવ્યની અવસ્થાઓ પર દબાણની અસરો સમજાવો. તો કે નિયત તાપમાને દ્રવ્યની અવસ્થા, ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુ ઘટક કણો એકબીજાની વધુને વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશે. દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતરણ થઈ શકે છે. વિભાગ ડી, બાષ્પીભવન પર અસર કરતા 4 પરિબળો સમજાવો. તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. ત્યારબાદ તાપમાનમાં વધારો. તો કે તાપમાન વધવાથી વધુને વધુ કણોની પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય, જેથી તેમનું બાહ્ય અવસ્થામાં રૂપાંતર વધુ થાય. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. ત્યારબાદ પવનની ઝડપમાં વધારો. તો કે એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પની કણોની પવનની સાથે ઉડી જાય છે. 54મો પ્રશ્ન, અહીંયા આકૃતિ આપેલી છે, એનું આપણા શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેને ગલન કહેવાય, તથા પ્રવાહીને ઠંડુ પાડતા ફરીથી ઘન પદાર્થ બને તેને ઘનીકરણ કહેવાય. બીજું, પ્રવાહીને યોગ્ય તાપમાને ગરમ કરતા તેનું વાયુમાં રૂપાંતરણ થાય અને વાયુને ઠંડુ પાડતા સંઘનન થઈ પ્રવાહીમાં રૂપાંતરણ પામે. ઘન પદાર્થને ગરમ કરતા તે પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના તે સીધું જ વાયુ અવસ્થામાં
તેમજ ઠંડુ પડતા તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની જે ક્રિયા છે એને ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 1 છે, આપણી આસપાસમાં દ્રવ્ય, કે જે નવી સ્વ અધ્યયન પોથીમાં પેજ નંબર 14 થી 24 ઉપર જે આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના વિડીયો ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.